જેપીએલ જીટો પ્રીમિયર લીગ લેડીઝ મેચ જેનું આયોજન શહેરના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. સતત છઠ્ઠી વખત આ આયોજન કરવામાં આવ્યું છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકો ઉત્સાહભેર માહોલમાં રમત ને ઉજવી શકે તે માટે આ આયોજન કરવામાં આવતું હોય છે અને સતત છઠ્ઠી વખત જે આયોજન થયું તેમાં તનિષ્ક ક્વીન્સનો ભવ્ય વિજય થયો છે. જીટો ક્રિકેટના કન્વીનર પવન બોકડિયાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે સતત છઠ્ઠી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા મેન્સ અને લેડીઝની છઠ્ઠી મેચ યોજવામાં આવી. આ જીપીએલ પરેશભાઈ શાહ અને પરીખ દ્વારા 5 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. જીટોના પ્રમુખ પોકરાજ દોશીએ જણાવ્યું કે મેન્સની 8 ટીમોની લેડીઝની 3 ટીમોએ ભાગ લીધો છે. આવતીકાલે મેન્સ અને લેડીઝની ફાઇનલ મેચ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેને ભારે આકર્ષણ જમાવ્યું છે. વધુમાં તનિષ્ક ટીમના મેનેજર અર્પિત કોઠારીએ જણાવ્યું કે આજની લેડીઝ મેચ તનિષ્ક ક્વીન્સ અને અતાપી પેન્થર ક્વીન્સ વચ્ચે રમાઈ હતી અને ભારે રસાકસી બાદ તનિષ્ક ક્વીન્સનો 71 રન સાથે વિજય થયો. આ અંગે ટીમના ખેલાડી ડોક્ટર માનસી કોઠારીએ જણાવ્યું કે અમારી ટીમે સઘન કોઓર્ડિનેશન, જીતનો વિશ્વાસ અને ટીમ વર્કથી મેચ જીત્યા છે. ફાઇનલ પણ તનિષ્ક ક્વીન્સ ટીમ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજની લેડીઝ મેચમાં લબ્ધિ શેઠે હાઈએસ્ટ રન તથા વિકેટ લીધી હોવાથી તેને વિમેન્સ ઓફ ધી મેચ ઘોષિત કરવામાં આવ્યા. આવતીકાલે ફાઇનલ મેચમાં બધાને પધારવા માટે પ્રમુખ સચિવ વિમલ બોકડિયાએ આમંત્રણ પણ પાઠવ્યું છે. જીતો વડોદરા જીતો પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવેલું છે. આ જીતોની 6th સિઝન ચાલી રહી છે. માનસીબેન, તમને હું એવું પૂછીશ કે આજે કોની સામે મેચ હતી આજે? તનિષ્ક ક્વીન્સ અને અતાપી પિંક પેન્થર વચ્ચે સવારમાં 7:30 વાગે મેચ ચાલુ થઈ હતી. સાંજે એક બીજી મેચ છે અને કાલે એક અમારું ફાઇનલ મેચ રમવામાં આવશે. તો એની અંદર તમારે આજે શું સ્કોર હતો? કોનો આમાં? ફર્સ્ટ ટોસ અમે જીત્યા હતા એટલે અમે લોકોએ ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું અને એમાં સામેની ટીમે 70 રન કર્યા હતા. તેથી અમારે 71 રન કરવાના હતા. પણ ખૂબ જ સરસ કોર્ડિનેશન, કોન્ફિડન્સની સાથે અમારી ટીમે 71 રન પૂરા કર્યા છે. સાથે જ અમારી વુમન ઓફ ધી મેચ લબ્ધિ શેઠ છે, જેને ખૂબ જ સરસ વિકેટ લીધી, રન લીધા અને એક સરસ ટીમ વર્ક કરીને અમે લોકોએ આજે મેચ વિન કરી છે. તમે આ આયોજક જે કરવામાં આવ્યું છે એના વિશે શું કહેવામાં માંગશો? જીતો દ્વારા 6 વર્ષ એટલે 5 વર્ષથી કન્ટિન્યુઅસ આ મેચનું આયોજન કરવામાં આવે છે અને જીતો હોય એટલે બીજું કંઈ જોવાનું ના હોય. ખૂબ જ સરસ આયોજન સવારે વુમન ટીમ્સનું થયું છે અને સાંજે સાથે સાથે મેનની પણ મેચીસ રમાતી જ હોય છે. 29 તારીખથી આ મેચ સ્ટાર્ટ થઈ છે અને કાલે સાંજે 3 તારીખે આ બધી જ મેચોનું જે પણ ફાઇનલ થશે તો એ કાલે સાંજે રમાડવામાં આવશે. એટલે કાલે ક્લોઝિંગ સેરેમની છે. યસ. ઓકે.